गोल्डी वाला चलो बेच जाओ तो गोल्डी वाला बेच जाओ हमारे नीचे कोई पड़ा है पाछड़ भी अपने कसा दे આપણે કેટલા દિવસથી હડતાલ પર છો? ગોંડીના તમામ એમ્પ્લોયીને સાહેબ મુલાકાત લઈ રહ્યા છે. મહેરબાની કરીને તમામ જે કંઈ રજૂઆત હોય એ રજૂઆત કરી શકો છો. માઇક બંધ કરાવી દો ને. ના ના, તો કેટલા કર્મચારીઓ હડતાલ પર છો? તમારા પ્રમુખ મંત્રી લીડર પણ છે. તો વચ્ચે તમારું હડતાલ હતું, પાછું 2 દિવસ સમેટાઈ ગયેલું. જ્યારે સમેટાઈ ગયેલું એટલે બધી માંગણીઓને સ્વીકારી ત્યારે સમેટાઈ તો તમે તો આજે 7 તારીખ છે બરાબર છે, એટલે 8 ને 9 અને 10, 8 ને 9 તમારે રાજકોટ 2 દિવસના પ્રોગ્રામ છે, 10 મારે શાકબાતના પ્રોગ્રામ છે. 11 તારીખે લગભગ ગુરુવાર આવે છે ને, ગુરુવાર આવે છે ને, તો 11 તારીખે અમે આવીશું. તમારા પણ 783 ત્યાં હાજર હોવા જોઈએ. હા, ના પણ બધાને કહેજો. પછી શું થશે, અમે તે દિવસે જીઈબી વાળાની રજૂઆત કરવા માટે સુરત ગયા. જે જીઈબીના આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષા આપીને જે પાસ થયેલા એમના નોકરી માટે અમે સુરત ગયા. 1863 જણનું આખું કર્મચારીઓ 1863 જણ હતા અને ત્યાં હાજર ખાલી 60 હતા. એટલે આવું ના થાય. તમારી રોજગારીની તમારી ભાગની લડાઈ લડવા માટે અમે બધા આવીશું, પણ તમારા જે કર્મચારી હોય એ બધા હાજર રહેજો. તમારે કાલે આવવું પડે. કાલે નહીં, ગુરુવારે આવીશ. મારે 3 દિવસે સામાજિક પ્રસંગો બી છે, બીજા પ્રોગ્રામ છે. તો 700 ને જે પણ કર્મચારીઓ છે બધા હાજર રહેજો. તમારા HR મેનેજરને આજે કાં તો આવતીકાલે લેખિતમાં આપી દેજો કે આ દિવસે અમારા ધારાસભ્યશ્રી, અમારા આગેવાન આવવાના છે. પોલીસ સ્ટેશને પણ એક લેખિત આપી દેજો. અને સોલાર કે કયું ગોલ્ડી સોલાર ને ત્યાં પણ એક લેખિતમાં આપી દેજો કે તે દિવસે એમના મેઇન લોકો હાજર રહે. હા, હું કોઈ સુપરવાઇઝર સાથે એલું સાથે આલિયા માલિયા સાથે હું વાત નથી કરવાનો. મેઇન જે બી ડિસિઝન લેવા વાળો માણસ હોય ને એ હાજર રહેતા કહી દેજો. હા, એટલે તે દિવસ અલ્લા ભાઈ એ જ વાત થઈ ગઈ, સાચી રાખો. એટલે એવું કેમ છું, તમે હમણાં સ્ટ્રાઇક પર છો અને તે દિવસે કદાચ ત્યાં સુધી એ લોકો તમારી માંગણી સ્વીકારી લે તો તમે હાજર થઈ જજો. મારે ત્યાં આવવાનું પણ એ ના થાય. આજે અમે કેમ આવવા માગીએ છીએ કે તમારી સાથે અન્યાય થાય ત્યારે આવવા માગીએ છીએ. જો એ લોકો તમને 1-2 દિવસમાં બોલાવીને તમારી સાથે સમાધાન કરી દે, તમારું બધી માંગો સંતોષાઈ જાય તો તમે મને પૂછ્યા વગર પણ હાજર થઈ જજો. અરે નહીં કરતા તો અમે ગુરુવારે આવીશું. જઈશું ને આપણે ગુરુવારે? બધા જઈશું ને ગુરુવારે 11 વાગે અમે આવીશું. તમે તમારા જે લીડર છે એ એક અરજી તૈયાર કરીને HR મેનેજરને બી આપી દેજો અને કોસંબા પોલીસ સ્ટેશને પણ આપી દેજો કે અમારા નેતાઓ આવવાના છે અને અમારી આટલી માંગણીઓ છે. વાત ખબર પડે છે ને બધાને? કાલે ને પરમ દિવસે મારા ખેડૂત સંમેલનો ગોઠવાઈ ગયા છે અને 10 તારીખે મારે સાગબારા ઉત્તર ક્રિયાઓ છે 3 કે 4 જગ્યા ત્યાં હાજરી આપવાની છે. એટલે હું ગુરુવારે ત્યાં આવીશ. બરાબર છે? ત્યાં સુધી તમારું પતી જતો હોય તો ચર્ચા કરી લેજો, નહીં પતે તો અમે ગુરુવારે આવીશું. 5 તારીખ આપેલી અમને, 5 તારીખે નહીં પતાવી એટલે પાછા અમે સ્ટ્રાઇક પર આવ્યા. એટલે બધાને કેમ છું, આજે તો આ ગોલ્ડી સોલાર વાળાનો પ્રશ્ન છે, કાલે ઉઠીને કોઈ બીજી કંપની વાળાનો બી હશે, ત્રીજી બી હશે, ચોથી બી, બધાનો જ વારો આવશે.
એટલે આ લોકોને આપણે બધાએ સહકાર કરવાનો છે. આપણે કંઈ ત્યાં જઈને લડાવવાનું નથી, બેસવાનું છે, તેમના મેઇન લોકોને બોલાવવાનું છે, એમાં ચર્ચા કરી અને આ લોકોને ન્યાય મળે એ કામ આપણે કરવાનું છે. બરાબર છે? એટલે તે દિવસે બધા સહકાર આપજો અને તમે એચઆરને લેખિતમાં આપી દેજો અને ત્યાં પોલીસ સ્ટેશને બી એક લેખિતમાં આપી દેજો. હા, અમારા નેતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ આવવાને હા જાણ કરીને રિસીવ કરાવી લેજો. એટલે આવીએ છે પણ એના પહેલા તમારું સમાધાન થઈ જાય. બધાને કહી દેજો.